નમસ્કાર. દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટનું કામ કરાયું. ત્યારબાદ નવીન રસ્તાઓ બનાવવામાં આવ્યા, પરંતુ જૂના રસ્તા ઉપર નવા રસ્તા બનાવી દેતા સમગ્ર શહેરમાં મકાનો, દુકાનો અને સોસાયટીઓ નીચાણમાં જતી રહી છે અને પાણી ભરાવાની સમસ્યા સ્માર્ટ સિટીના આશીર્વાદ રૂપે મળી રહી છે. દાહોદના રડિયાતી ગ્રામ પંચાયતની હદમાં આવેલા લક્ષ્મીનગર સોસાયટીમાં આશરે 200થી વધુ મકાનો આવેલા છે અને મુખ્ય રસ્તો નવો બનાવવાથી ઊંચો થઈ ગયો છે અને સોસાયટી વિસ્તાર નીચાણમાં જતો રહેવાથી સોસાયટીમાં પ્રવેશવાના 4 રસ્તામાં ગઈકાલે આવેલા 10 મિનિટના ઝાપટામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી ઝાપટા 18થી 20 કલાક પછીના પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. કમોસમી માવઠામાં અહીંની હાલત કફોડી જોવા મળી રહી છે, તો આવનારા દિવસોમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે, જેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ના પડે, રોગચાળાથી બચી શકે. નમસ્કાર, મારું નામ પરમાર હિંમતભાઈ છે ને હું લક્ષ્મીનગર રળિયાતી સ્થાયી રહેવાસી છું. કાલનો જે વરસાદ પડ્યો છે તો લક્ષ્મીનગરમાં આવવા માટેના 4 રસ્તા ને જવા માટેના 4 રસ્તા, આ ચારેય રસ્તા જે રોડ જે આરસીસી રોડ બન્યો છે અને ફૂટવેર બન્યો છે તો એ રોડ ઉપર થઈ ગયો છે અને લક્ષ્મીનગરનો રોડ નીચે થઈ ગયો છે. તો ચારેય રોડનું જે નીકળવાના રસ્તા છે ત્યાં લગભગ 1 ફૂટ જેવું પાણી અત્યારે હમણાં ભરાઈ રહ્યું છે. તો નીકળવામાં બહુ તકલીફ થાય છે અને માણસો, છોકરાઓને બહુ પણ દિક્કત આવે છે ને પાણી ભરેલું રહેશે તો મચ્છર બી પેદા થશે. મચ્છર પેદા થશે તો અનેક બીમારીઓ બી આવશે. તો પ્રશાસનને અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ પાણીનું અહીંયાથી નિકાલ કરો, દૂધીમતી સુધી ગટર લાઈન જે બી હશે એમાં નિકાલ કરે એવી અમારી મીડિયા માધ્યમથી અમે જાણ કરીએ છીએ. મારું નામ હિત છે, હું લક્ષ્મીનગરનો રહેવાસી છું. અહીંયા આ પાણી જે ભરાયેલું છે એ હમણાં કાલે વરસાદ પડ્યો 10 મિનિટ, એનામાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે. પાણીનો નિકાસ છે નહીં, રસ્તો ઉપર થઈ ગયો છે અને લક્ષ્મીનગરનો જે રસ્તો છે મેઇન એ નીચે થઈ ગયો છે. તો એના કારણથી તકલીફ પડે છે આવવા જવાના લોકોને, ને જે વૃદ્ધ લોકો છે એમને પણ તકલીફ પડે છે. કાલે એક વૃદ્ધ કાકા ગાડી લઈને જતા હતા તો એમનાથી ગાડી કંટ્રોલ થઈને પડી ગયા, તો એમનો આ ખભાનો ભાગ ક્રેક થઈ ગયો. કાલે હોસ્પિટલ લઈ ગયા એમને. અને અમારી એટલી જ માંગ છે કે આને નિકાલ કરી આપો. અહીંયા મચ્છર બહુ થાય છે ને ગંદકી વધારે થાય છે, તેનાથી બીમારી થાય છે. તો અમારી પ્રશાસનને ને બધાને વિનંતી છે કે આનો વરસાદ પહેલાં નિકાલ કરી આપો. જો વરસાદ, આ તો ઓછો વરસાદ છે તો આવું છે, જો વધુ વરસાદ પડશે તો તકલીફ વધી જશે ને અમારી અહીંયા દુકાનો છે તો ગ્રાહકોને આવવા જવામાં પણ પ્રોબ્લેમ પડે છે. અમારી ગ્રામ પંચાયત રળિયાતીમાં જે લક્ષ્મીનગર સોસાયટી આવેલ છે, જેમાં એન્ટ્રન્સમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ રહે છે, જે પાણી ભરાઈ રહે છે, પરંતુ જે પાણી આજુબાજુ સ્માર્ટ સિટી દ્વારા રસ્તો બનાવેલ છે, જે રસ્તો ઊંચો થયો હોવાથી પાણી ભરાઈ રહે છે. જે અમે ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરી જે સ્ટ્રોંગ વોટરની લાઈનો છે તેના અંદર જો કનેક્શન ચોમાસા પહેલાં આપી દઈશું અને પાણીનો નિકાલની સમસ્યા દૂર કરી દઈશું. સંજય પરમાર, તલાટી કમ મંત્રી, રળિયાતી.